નમસ્કાર મિત્રો, મારી આ ચેનલમાં તમારું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુરમાં બાળક વેચવાના કૌભાંડમાં નકલી ડોક્ટરે દાટી દીધેલ મૃત બાળકીને પોલીસ શોધી રહી છે। એવામાં હવે મહેસાણાના વિજાપુર તાલુકાના સરદારપુરમાં તૈજી દીધેલ નવજાત શિશુને શ્વાન અડધું ખાઈ ગયાની ઘટના ઘટી છે। શ્વાન નવજાતના મૃતદેહને મોઢામાં લઈને આંટો મારતો હતો। વિજાપુર તાલુકાના સરદારપુર ગામમાં ગેરેજની દુકાન પાસેથી એક શ્વાન તેના મોઢામાં નવજાત શિશુના મૃતદેહને લઈને આંટો મારતો દેખાયો હતો। ત્યારે મિત્રો વધુ આપને જણાવી દઈએ કે આસપાસના લોકોને જાણ થતાં શ્વાનના મોઢામાંથી શિશુના મૃતદેહને છોડાવ્યો હતો। આ શિશુનો મૃતદેહ એટલી હદે વિકૃત થઈ ગયો હતો કે જોનાર કોઈ પણને આંચકો લાગે। શ્વાન આ શિશુના મૃતદેહને અડધો ખાઈ ગયો હતો। આ બાળકને કોઈ નિષ્ઠુર માતાએ તૈજી દીધું છે કે આ શ્વાન કોઈ મૃત નવજાત શિશુને દાટી દીધું હતું, ત્યાંથી ખોદીને લાવ્યો છે। એ અંગે પોલીસ તપાસ હાથ ધરી છે। ત્યારે મિત્રો હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો વિડીયો તમને પસંદ આવે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।